વાગ્યા છે રાતના 12 અને આજે છે અમારા મેડમનો જન્મ દિવસ. ચાલો છોકરાઓ શરૂ થઈ જાઓ. એલા પણ એમનો બર્થડે છે પણ તું હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કૈલાસ, હેપી બર્થડે ટુ યુ. દ્વારકા નગરીમાંથી તમારું સ્વાગત કરું છું અને અમે આવ્યા છીએ નાસ્તો કરવા અને મારા સબસ્ક્રાઇબર મળી ગયા છે જો અંકલેશ્વરથી. ને હું અંદર આવી તો મને કે કૈલાસબેન બાજુવાળું જોયું તો હું ઓળખતી નહોતી પણ એ મને ઓળખી ગયા અને મારા સબસ્ક્રાઇબર મળે એટલે અને આપણને મને ખુશી થઈ કે મારા સબસ્ક્રાઇબર મને મળી ગયા, પાછળથી મને સાથ પાડ્યો એટલે એક બ્લોગર માટે તો ખુશીની વાત જ કહેવાય કે સબસ્ક્રાઈબર મળે અને એ લોકોને ટ્રેન છે અત્યારે નીકળવાના છે. મેં કીધું નાસ્તો કરીને નીકળો, સાથે નાસ્તો કરીએ. જો તો આ ટાઈમ હોય તો નાસ્તો કરીને નીકળો. પછી હજુ ટાઈમ નથી તમારે? કેટલા વાગ્યાની છે ટ્રેન? કેટલા ખુશ થઈ ગયા? કેમ મજા આવી ગઈ ને? પણ સબસ્ક્રાઈબરને મળીને તો મજા આવે છે. બ્લોગરનું સપનું હોય કે કંઈક નીકળે તો કોઈ એને ઓળખતું હોય એમ. અને અંકલેશ્વરથી આવ્યા હતા પણ હું નામ પૂછતા ભૂલાઈ ગઈ. એ લોકોને ઉતાવળ હતી અને મેં કીધું નાસ્તો કરીને પછી આપણે જુદા પડીએ પણ એ લોકોને ટ્રેનનો ટાઈમ થઈ ગયો. આપણે કીધું કે અમે ડ્રોપ કરી દઈશું પણ નામ પૂછતા ભૂલાઈ ગયું મને કેમ કે એટલા ઉતાવળમાં જેટલા હતા મને જોઈ ગયા પાછળથી કે તમારા બ્લોગ જોઈ અને પહેલી વાર દ્વારકા આવ્યા છીએ અને તમને મળવાની ઘણી ઈચ્છા હતી અને આજે દ્વારકાધીશે તમને પહેલી વાર અહીંયા દ્વારકા આવ્યા ને તમને મેળવી દીધા એટલે જો આ કેવું. અને આજે તમારો જન્મદિવસ હોય, આજે મારો બર્થડે ના દિવસે લોકો મળ્યા એમ. એટલે કોમેન્ટ્સમાં ભાઈ તમારું નામ જરૂરથી કહેજો અને બાબરા જરૂરથી આવો મહેમાન ગતિ કરવા. હા બરાબર. અને અમે હવે જો અહીંયા નાસ્તો મગાવ્યો છે. કાર્તિક તને યાદ કરતા હતા, તું ચા લેવા ગયો હતો ને? કાર્તિક ચા લેવા ગયો હતો એટલે કાર્તિકને યાદ કરતા હતા. હા અને અમે અહીંયા તમિલનાડુ રેસ્ટોરન્ટમાં આવ્યા છે. જો અન્ના ઇડલી કહે ને આપણે એમ. અને અહીંયાથી અમારે જો ઇડલી, મેંદુવડા અને એક ઉત્તપમ મગાવ્યું છે, એ પણ આવી જશે. ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. કેવો અનુભવ રહ્યો? બહુ સારો અનુભવ. અમે બધા આવ્યા હતા ને ત્યારે રાતનું ડિનર અમે અહીંયા જ કર્યા હતા. હા અહીંયા જો તમિલનાડુ છે ને રેસ્ટોરન્ટ છે અને એ જે છે ને એ અહીંયાથી જ છે. આપણે હોટલ પરી છે ને એની એકદમ પાસમાં જ છે. અમે રાતનું ડિનર અહીંયા કર્યા હતા. એટલે આપણે ટૂંકમાં ગણતરી કરો ને તો સાઉથ ઇન્ડિયન માટે દ્વારકાની અંદર સારામાં સારો ટેસ્ટ મળતો હોય ને તો જો અહીંયા. અને અહીંયા સ્ટાફ છે ને તમિલનાડુનો જ છે. જુઓ એ ભાઈ છે ને એનું નેચર એ બહુ સારું છે, સ્ટાફનું નેચર એ બહુ સરસ છે. એટલે ગમે ત્યારે દ્વારકા આવો ને ત્યારે મદ્રાસી ખાવું હોય એટલે કે આપણે સાઉથ ઇન્ડિયન ઢોસા વગેરે તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો. અમારો અનુભવ હા ઇડલી છે, મેંદુવડા છે, હા બધું. અને સવારથી જ શરૂ થઈ જાય છે. અત્યારે અમે જો નાસ્તો કર્યા અમે પોણા 11 વાગ્યા છે. હવે નાસ્તો 7 વાગે શરૂ છે. એનો નાસ્તો કરીને હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ. પહેલાં આપણે જઈએ આવી હવે ચાલો હવે ભડકેશ્વર સાઈડ જઈએ આપણે. ભડકેશ્વર મહાદેવે પહોંચી ગયા છે અને આ જે છે ને સનસેટ પોઈન્ટ છે. અત્યારે તો સનસેટ નો ટાઈમ નથી પણ તોય જો અમે અહીંયા આવીએ ને એટલે એમ દ્વારકા આવીએ એટલે અહીંયા તો આવીએ અહીંયા આવવાનું. હા અત્યારે તો કોઈ છે ને અને સાંજનો ટાઈમ હોય ને ત્યારે તો જોરદાર. તમે જોયો જ છે આપણે બ્લોગમાં, બધા બ્લોગમાં સાંજ હોય. ચાલો આપણે બેસવાનું જ છે અહીંયા. હા સનસેટ પોઈન્ટ તો આવવું જ પડે ને સામે ભડકેશ્વર મહાદેવ છે. ચાલો બહાર નીકળીને જ વાત કરીએ આપણે. જો આ બેની મસ્તી ચાલુ થઈ ગઈ. જો હમણાં કેવો શાંતિથી બેઠો હતો ને હવે જો પાછો એને બસ એને છે ને આમ ધમાલ કરવા જોવે, શાંતિ નહીં. એ વિહાન તારું પેન્ટ ઉતરી જાય છે. આ નંબર ગણું હાલો. 1 2 3 એ વિહાન જીતી ગયો તો 11 સુધી ગણવાનું. હા 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 એવું 1
2 3 4 5 11 વિહાન જીતી ગયો એલે પછી આવું ને આવું ચાલુ છે ને ઓલાની પાછળ એટલો દોડ છે ને એ બસ હવે ચલો હે બાબા આગળ ન જવાય બેટા ના 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 આગળ ન જવાય અરે ન જવાય આગળ હા બસ બસ એ હાથ ખરાબ થશે વિહાન હવે ચલો બેટા બસ ચલો જો જો પાણી આવ્યું જો પાછું જો 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 આવ્યું હા એમાં શું છે સનસેટ પોઈન્ટે તો અમે બધા થોડીક વાર ફોટોગ્રાફી ને વિડીયો શૂટિંગ ને બધું કર્યું અને વ્લોગ એ થોડોક ત્યાં લીધો પછી છે ને પરસેવો થઈ ગયા કેમ કે ગરમી એટલી છે ને અત્યારે અને બપોરનો સમય અને દરિયાની સામેનો હા દરિયા કાંઠે હોય એટલે ગરમી એવી થાય એટલે પછી એમ કીધું ભાઈ થોડીક વાર ગાડીમાં બેસી જાય ને હવે આપણે અહીંથી જઈએ છીએ ભડકેશ્વર મહાદેવના દર્શન માટે ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ એટલે આજે તમારે કહેવાય ને શ્રી કૃષ્ણ ભગવાન અને ભોળાનાથ મહાદેવની કૃપા થાય ને તો ભગવાન શ્રી કૃષ્ણ મળે હા અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થાય ને તો મહાદેવ મળે બંને એકબીજા સાથે જોડાયેલા છે એકબીજા સાથે જોડાયેલા છે એટલે મને તો બે મળ્યા આજે હા અને શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા રાખવાની મિત્રો શ્રદ્ધા રાખશો ને એટલે દ્વારિકા વાળો તમને જરૂરથી બોલાવશે અને જો એક વસ્તુ એ છે દ્વારિકા એ જ આવે જેને કૃષ્ણ બોલાવે હો એ તો બરાબર જ છે એટલે એની કૃપા વગર ખોટું જ છે એમ અને આજે તો મને ખરેખર હું ફરીથી એ વાત કરું કે જે સવારમાં અંકલેશ્વરના આપણે જે સબસ્ક્રાઇબર મળી ગયા કે એમણે પહેલી વાર અહીંયા દ્વારકા આવ્યા અને એને એ જ પાછળથી કૈલાસ જોઈને તરત કીધું કે કૈલાસ બેન એટલે તરત જ કે હા દ્વારકામાં વળી મને કોણ ઓળખે છે એટલે એમની યારે મુલાકાત થઈ ને એટલે ખરેખર બહુ સારા વ્યક્તિ હતા ભાઈ ને અમે કીધું કે ભાઈ રેલવે સ્ટેશન મૂકી જશું પણ એમને લેટ થતું હતું એટલા માટે જે આપણે એની બેબી હતી બરાબર અને બેન ને બધા ખૂબ સારું પરિવાર હતું અને અમને ખૂબ મજા આવી અને આજે જો દ્વારકાથી એની ઈચ્છા હતી કૈલાસબેન ને મળવું એમ તો આજે દ્વારકાધીશ એની ઈચ્છા પૂરી કરી દીધી એ દ્વારકામાં જ મુલાકાત થઈ પાછી એમ એટલે આ બધું ઘણા બધા આપણા બ્લોગ જોઈને દ્વારકાની ઈચ્છા થઈ અને ઘણા બધા આવ્યા પણ દ્વારકા એટલે વ્લોગ જોઈને પણ એમ થાય કે હાલો દ્વારકાધીશ બોલાવે એમ કે આવો એમ અંદરથી ઈચ્છા થાય કે વ્લોગ જોયો કે વાહ સરસ દ્વારકા જાવું છે એમ એટલે દ્વારકાધીશ બોલાવે એમાં એવું છે જો વ્લોગ તમે જોયો હોય આપણે દ્વારકાનો બનાવ્યો હોય બરાબર છે પણ એ વ્લોગ જોઈને તમને અંદરથી મનથી ઈચ્છા થવી જોઈએ ને તો દ્વારકાધીશ બોલાવે એટલે હવે જો મેડમ પાછા અંદર બેસી ગયા છે કે બહાર તડકામાં ઊભું રહેવું હવે ચાલો આપણે હા ચલો ચલો બચ્ચા પાર્ટી ચલો અત્યારે તમે જોયું સાઉથ તો બાજુના વધારે છે હા જો આ રીતે આખું છે ને ટેમ્પો ટ્રાવેલર બાંધીને જ આવી જાય છે અને અલગ અલગ બધા ડેસ્ટિનેશન થી લોકો અત્યારે આવેલા છે નોટિસ કર્યું ને સાઉથ વાળા વધારે સાઉથ થી અમે જે હોટલમાં રોકાણા ને ત્યાં તો આખો સ્ટાફ જ સાઉથ નો હતો બધો મતલબ એટલે સ્ટાફ એટલે ટૂંકમાં જે એમ બધા આવ્યા એ બધા એમ આખો સ્ટાફ એટલે એમ ત્યાં હોટલનો સ્ટાફ ન માનતા પાછા હા એ બધી સાઉથ વાળી હતી હા અને અત્યારે જો અહીંયા હજી માર્કેટ તો અહીંનું નાનું માર્કેટ છે ને પણ અત્યારમાં બંધ હોય બપોર પછીના બધું ખુલે અને અહીંયા જો તમે બધા અલગ અલગ શંખ અને દરિયાઈ હા દરિયામાંથી જે નીકળે ને એ બધું જ અહીંયા છે આ દરિયામાંથી જ કાઢો વાહ ગોમતી ચક્ર કેમ આપ્યા જો આ ગોમતી ચક્ર છે ખાસ જોઈ લેજો જો આ રીતના આવે ગોમતી ચક્ર ઘણાને ખબર ન હોય ગોમતી ચક્ર કોને કહેવાય જો હું તમને હજી બતાવી દઉં જો આ રીતના ગોમતી ચક્ર આવે છે આ છે ને આપણે લક્ષ્મી પૂજા કરીએ ને ત્યારે થાય લક્ષ્મી પૂજામાં મૂકીએ એટલે ઘણા લોકો ન ખબર હોય ને હા આમાં શું છે ભાવ અલગ અલગ હોય ભાઈ સાઈઝ પ્રમાણે અને શંખે છે અહીંયા ઘણું બધું છે અત્યારે પણ હજી ભડકેશ્વર મહાદેવ જો કેવું સરસ લોકેશન છે ફરતો દરિયો જોરદાર જ્યારે આપણે પહેલી વાર આવ્યા હતા ને હા ત્યારે હા ત્યારે અહીંયા છે ને હા આવડો રસ્તો જ નહોતો હા પાણી આ જે છે ને હા બા
બાપુજી, મારા મમ્મી પપ્પા અને હા. રાજેન્દ્રભાઈની ગાડી લઈને આવ્યા હતા ત્યારે છે ને આ જે પાણી જે છે ને સમુદ્રનું દરિયાનું એ અહીંયા ઉપરથી વયું જાય. પાણીમાંથી થઈને હા, અને રસ્તો એ નાનો જ હતો એકદમ. આ પતલો રસ્તો હા, અને આ પથ્થર ના બધું છે ને ત્યારે નહોતું નાખેલું. અને કોઈ વસ્તુ આ બનાવેલી નહોતું ને આ જે છે ને ઈ નહોતું શિવલિંગ હા, અંદર હા, આ પછી રિનોવેશન બધું થયું છે ને આ રસ્તો પછી બન્યો. નહીં તો અહીંયા દરિયાના પાણીમાંથી ભાઈ જવાનું એ મજા પણ અલગ હતી. હે હા, એ તો બહુ. મારા મમ્મી તે સ્વર્ગવાસ થઈ ગયા ને દાદા તે સ્વર્ગ યાદ રહી ગઈ એમ. હા એ ત્યારે બધા જો સાથે આવી ગયા. એકવાર આવી ગયા હતા આપણે, અને ત્યારે આપણે દ્વારકા પહેલી વાર જ આવ્યા ને. હા, પહેલી વાર આવ્યા ત્યારે. ચલો ભાઈ, ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લો. સરસ મજાના દર્શન જો અત્યારે આપણે શાંતિથી થઈ ગયા છે. અને અત્યારે શું છે, દિવસ દરમિયાન ભીડે ઓછી છે. આનંદી મહારાજ આપણે એના દર્શન કરી લ્યો. કરી લીધા દર્શન? હા, દર્શન કરી. આજે એકદમ અત્યારે હું દિવસ દરમિયાન એકદમ શાંતિ હોય અહીંયા. હા, ત્યારે વધારે એમ કે આવું છે. પાછો આ દરિયા કિનારો છે ને, એટલે સનસેટના ટાઈમે વધારે લોકો આવે, આરતીના ટાઈમે. ચલો વિહાન, ચલો કાર્તિક. બા શું કે? બા કે છે અહીંયા રહેશે. શું? એની જીત જ અલગ હોય. બા એમ કહે છે કે એને અહીંયા જ રહેવા દો. એની વૃષભ રાશિ જ આવે, વિહાન છે નામ, એટલે પૂરું થાય ને. આમ જો કેરું ખાવું છે પુરુષ એ પ્રસાદી આપે બા. અરે ઘોડા નાખી પ્રસાદી જો પોતાને ડાયો કરી દે. ગાયો કરી દે. આ વૃષભ એટલે આ જો આ નંદી મહારાજની જેમ જ થાય હો એનું. રાશિ વૃષભ આવે ને એટલે કેમ કે એ શાંતિ ન હોય વૃષભ રાશિ વાળાને. નંદી મહારાજ છે ને એની જેવું કામ થાય આ ભાઈનું. જો પ્રસાદી લઈને આવ્યા જો બા. જો સીતારામ કરો બાને. સીતારામ કર. હા, મગજ ઠંડો રાખવો પડે. રાશિ છે ને ઈ એટલે. ભડકેશ્વર મહાદેવ એ કોઈને પ્રસાદ ન મળે, આને જો વિહાન ને કેળાનો પ્રસાદ. સ્પેશિયલી મહાદેવની ત્યાંથી પ્રસાદી લઈએ આપવા માટે બાકી. તોય પાછું શું કે છે, શું કીધું એને? હા, એટલું નાનું કેળું આપ્યું એની રાશિ છે ને વૃષભ છે, એટલે આગળ જે ઓલા નંદી મહારાજ બેઠા હતા ને એની ઈ રાશિ છે એની, એટલે નંદી મહારાજ પ્રસન્ન થઈ ગયા તારી ઉપર. વિહાન ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે દ્વારકાની વિદાય લઈએ છીએ આપણે, બરાબર ને? અને અત્યારે વાગ્યા છે બપોરના 12:30. એટલે હવે અહીંયાથી નીકળ્યા છીએ. વચ્ચે ક્યાંક જમવાનો હોલ્ડ કરી નાખશું અને પછી ઘરે પહોંચી જશું. પાછળ ગયું ક્લબ મહિન્દ્રા. હા, ક્લબ મહિન્દ્રા એટલે એ છે ને એ આખી ચેન છે એ લોકોની. એટલે અલગ અલગ બધી જગ્યાએ ક્લબ મહિન્દ્રાના રિસોર્ટ હોય જ છે. એટલે ઘણા એવા અલગ અલગ રિસોર્ટ હોય છે જેની ચેન આખી હોય છે. મતલબ એટલે ચેન એટલે બધી જગ્યાએ. હા, બધી જગ્યાએ એના હા રિસોર્ટ મળી જાય. આપણે અલગ અલગ ડેસ્ટિનેશન પર ગયા હોય ને ત્યાં, એટલે એનું પણ કામ સારું છે. બીજા પણ 2-3 ઓપ્શન છે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે જરૂરથી રિસોર્ટની મુલાકાત લેશું અને રિસોર્ટને આપણે એક્સપ્લોર કરશું. હજી અહીંયા આગળ 2 એ રીતનું પ્રોપર્ટી આવી છે. એક ધ ફર્ન છે ને એનું કામ એ સારું છે અહીંયા. અને હજુ જો આ ગ્રીન ગોવર્ધન, હા એ એક રિસોર્ટ એ સારું છે. ગ્રીન ગોવર્ધન કે ગોવર્ધન છે ખાલી. હા, ખાલી ગોવર્ધન, હોટલ ગોવર્ધન છે ને એ. ઠીક, હા, હોટલ ગોવર્ધન ગ્રીન. ફોટો નહોતો, ગ્રીન તો હતું જ પણ પાછળ હતું. નાના અક્ષરે લખેલું. હા, અને જો એક આ બાપુસ રિસોર્ટ છે, જો આ જમણી આ ડાબી સાઈડે બાપુસ. જો આનું કામ એ સારું છે. જો અહીંયા તમે જુઓ હવે આમ કેમ વિલા ટાઈપ બનાવેલી વિલા ટાઈપ જ તે. એટલે એકવાર આપણે અહીંયા જરૂરથી રોકાશું, પણ નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે. અને દ્વારકા ક્યારે આવીએ એનું કઈ નક્કી ન હોય. હા, આ વખતે તો 3 પૂનમ આમ સતત આવી ગઈ. અને જો પહેલી પૂનમે છે ને એ બેન પણ યાર આવ્યા, 3 બેન પણ આવ્યા હતા પહેલી પૂનમ. એ વ્લોગ બનાવેલો છે, જે મિત્રોએ ન જોયો ને જરૂરથી જોવા જાજો. એ લોકોએ કેવી ધીંગા મસ્તી કરી છે દ્વારકામાં, બધું આખી 3 એપિસોડની સિરીઝ જ છે. હવે એવી રીતે તો અમે ક્યારેય નીકળી નહીં શકીએ. જવાનું ને
બીજું ડેસ્ટિનેશન ગોતો, સોમનાથ મહાદેવ જઈ આવો. હવે એકવાર નીકળી ગયા, હવે નીકળવું બહુ મુશ્કેલ છે. અને બીજી વાર આવ્યા ને બીજી પૂનમે તો અમે બંને આવ્યા હતા. આ ત્રીજી પૂનમ છે, તે ત્રીજી પૂનમે જો આ બે પાર્સલ ને અમે સાથે લેતા આવ્યા છીએ. ફેમિલીમાં જ આવી ગયા છીએ આ વખતે. એટલે હવે પાછું આવતી પૂનમે દ્વારકાધીશ જો હુકમ કરશે તો પાછા આવી જશું. હવે એ બોલાવે એટલે આવી જવાનું. તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ખોળામાં જીતા ભગવાન. એટલે મને દ્વારકાધીશને યાદ આવે ને દ્વારકાધીશને એકવાર મળીને આવું ને એટલે પાછું મારું માઇન્ડ છે ને ચાર્જિંગ થઈ જાય. મારું શરીર કામ કરતું થઈ જાય, મારું માઇન્ડ ચાર્જ થઈ જાય અને એમ થાય પોઝિટિવ એનર્જી આવી જાય, સકારાત્મક ઉર્જા મળી જાય. મંદિરમાં શું છે, જો ભગવાન બધે છે બરાબર, ભગવાન અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ છે બરાબર, પણ મંદિરમાં આપણે શું કામ જાય? કેમ કે ત્યાં જે વાઇબ્સ કહેવાય ને, જે ઉર્જા કહેવાય ને, એ પોઝિટિવ એટલે કે સકારાત્મક ઉર્જાનું એક વાતાવરણ હોય, એટલે આપણે મંદિરમાં જાય છીએ. અને ત્યાં મંદિરમાં જઈને તમારે જોવાનું, તમને એકદમ હળવાશનો આમ અનુભવ થાય. બસ એ જ ઉર્જા જે છે ને, એ સકારાત્મક ઉર્જા. બધું ભૂલી અને પાછા અમે નવેસરથી કામકાજ કરવાની શરૂઆત કરી દઈએ. હા, હવે દ્વારકા જઈએ ને, હવે કામે લાગી જવાનું બરાબર, ફૂલ કામ કરી લેવાનું, એટલે પાછા દ્વારકાધીશ બોલાવે. કામ કરીને આમ પછી થાકીએ ને કે હવે થાક લાગે છે, એટલે દ્વારકાધીશ નો હુકમ આવી જાઓ પાછા, હાલો રિચાર્જ કરી દો બેટરી તમારી. એટલે ઘણા લોકો એમ કે આ લોકો વારા ઘડીએ દ્વારકા જાય છે એમ બરાબર, પણ શેડ્યુલ બધું કરવાનું મિત્રો, કામે કરી લેવાનું, કામના સમયે કામ કરી લેવાનું અને પછી આપણે દ્વારકા જવાનું. ઓખામઢી કાચબા ઉછેર કેન્દ્ર. હા, ઓખામઢી બરાબર. હવે જો એ બાજુનો રસ્તો હોય ને, કટ લાગેલું હોય ને બાજુ, તો આપણે જઈએ. ક્યારેય ગયા નથી આપણે અહીંયા, અહીંથી ડાયરેક્ટ જોઈએ છે. હા, દર વખતે અહીંથી જ નીકળીએ આપણે. આ સાઈડ ઘણું જોવાલાયક છે. હા, હવે એ બાજુનો રસ્તો હોય લગભગ તો અહીંથી કટ નથી ક્યાંય. જોઈએ, જો કટ હશે તો જઈ આવશું, નહીં તો આખું આમ રાઉન્ડ ફરીને તો આવું પાછું બહુ લોંગ પડી જાય ભાઈ. ડિસિઝન આપણે લઈ લીધો કાચબા ઉછેર કેન્દ્ર જવા માટેનું, કેમ કે આગળથી અહીંથી જ રસ્તો છે. ત્યાં તો મંદિર સાઈડ છે, ઉપર જો મંદિર છે ને ત્યાં જવાતું હશે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી જૂની અને રેન્જ મરીન નેશનલ પાર્ક દ્વારકા, વિભાગ મરીન નેશનલ પાર્ક જામનગરમાં આવે છે. અને અહીંયા છે ને એમનું ટાઈમિંગ પણ લખેલું છે. અંદર આવી ગયા છીએ અમે, અને આ રીતનું અંદરનું સ્ટ્રક્ચર છે બધું, અને પાછળ જ અહીંયા દરિયો છે, દરિયાના કિનારા ઉપર જ છે એકદમ. પહેલી વાર જ આવ્યા છીએ આપણે. જો આમાં વિહાન, જો બેટા, હા એને થોડોક ઉપર કરતો બેટા. જો આ રીતના જો નાના નાના કાચબા છે, કેટલા સરસ છે બેટા. અંદર 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 પગ ન જાય. હા 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 હા, જો કેટલા સરસ છે. ઓલામાં રેતીનું ખરેક બનાવેલું જો. હા. જોઈ.
જો ઉપર હોય ને આ એને ઢાલ હોય ઉપરનું ભાગ હોય ને એ ઢાલ રૂપમાં હોય એની જો આ રીતે રહી છે ને કાચબા માટે બેસવા માટે પણ આવી રીતે બનાવેલું હોય છે રેતીની અને આ રીતના અલગ અલગ પાર્ટ બનાવ્યા છે કુંડ બનાવ્યા છે ટૂંકમાં 7-8 બચ્ચા અહીંયા રાખે હા. પછી મોટા થાય ને હા હા એટલે દરિયામાં છોડી દે. બરાબર એટલે એ જ છે ને ઉછેર કર્યા હા રાખે, ઉછેર મતલબ કેન્દ્ર જ છે ને હા. કાચબા ઉછેર કેન્દ્ર જ છે એટલા માટે આ જે બધા બચ્ચા જ છે જો ને આ મોટા થઈ જાય ને અને આમ કેવા લાગે નાનકડા બધા અને પાણી છે ને રોજ બદલે. રોજ ચોખ્ખું પાણી છે પાણી બદલવાનું અને આ બચ્ચાનું ધ્યાન રાખવા પંખેડા ત્યાં વાળી અહીંથી દઈએ. પક્ષી હા પક્ષી આવતા હોય ને રાખવાનું. આમાંથી આ ખેંચી જાય તો હા હા ખાઈ જાય આને. બરાબર ઈ તે ધ્યાન આ રાખવાનું. કાકા તમારે એટલે જ બેસવાનું રહે ખાસ તો ને રાખવાનું. આનું પર જાળી ફિટ કરવાના છે એમ કે છે આ હા 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 તો હા પક્ષીથી રક્ષા મળી જાય જાળી fit. જાળી ફીટ થઈ જાય ને ઉપર એટલે જો કેટલા મસ્ત મસ્ત છે બધા એમાંય છે એની મસ્તીમાં જ હા હં. જો અહીંયા સાંજના સમયે તમે આવ્યો હોય ને બેસવું હોય ને તો બેઠકની વ્યવસ્થા છે અને બીચ ઉપર તમારે જવું હોય ને તો આ બહારથી રસ્તો છે આ રેલિંગ છે ને એની બહારથી રસ્તો છે ને તમે બીચ ઉપર પણ જઈ શકો છો આ વખતે દ્વારકાની અંદર નો રોકાણા ને તો બહારનું બધું વધારે એક્સપ્લોર થઈ ગયું આજે એમ અને સારું ને ભાઈ આપણે જો આપણા વિડીયોના માધ્યમથી આપણે પોતે જોઈએ છીએ અને બીજા લોકોય જોવે છે અને એમને પણ ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ જવાથી આ બધું આપણે અલગ અલગ જગ્યાએ પણ એક્સપ્લોર કરી શકીએ એમ છીએ એમ અને નહીં તો અમને ખબર જ નહોતી કે ભાઈ આ મંદિરનું જામનગરમાં આ દ્વારકા જિલ્લો જ આવે ને જામનગરમાં આવતું હશે. હા ના ના દ્વારકા જિલ્લો આવે દ્વારકા જિલ્લો જ આવે કેમ કે ખબર હા એ વિભાગ છે મરીન નેશનલ પાર્ક જામનગર રેન્જ જે છે ને રેન્જ જે મરીન નેશનલ પાર્ક દ્વારકાની આવે ઠીક ઓકે. હા કેમ કે દ્વારકા જિલ્લો હવે અલગ થઈ ગયો છે ને દેવભૂમિ દ્વારકા જિલ્લો હા પેલા દ્વારકા હતું ને એ જામનગરમાં જ હતું અને હવે આપણે જવાનું છે અહીંયા ગોપાલ કૃષ્ણના દર્શન ઉપર આપણે ન્યાય દર્શન કરી લઈએ કેમ કે ન્યાય દ્વારકાધીશ ત્યાં હા બહુ મસ્ત છે. એટલે કે દ્વારકા જે મૂર્તિ છે ને એવી જ છે એમ આ ભગવાન અહીંયા બેઠા છે. બેઠા હતા એટલે રોકાણા હતા ટૂંકમાં એમ બેઠેલા છે. એટલે જ છે ને ચાલો આપણા ભાગ છે ભાઈ આજે કાચો રસ્તો એમ કાચા રસ્તાનું એડવેન્ચર માટે જવું હોય ને તો લદાખ જવું પડે લદાખ નથી જાવું. લદાખ ન જવું કેમ કે ત્યાં આવા જ રસ્તા આવે વધારે પડતા એમ તો ઘણા બની ગયા છે હવે લદાખ ને મારે સ્પીતિ વેલી કેદારનાથ જાવું છે. કેદારનાથ જવું છે ને તો ત્યારે લદાખ જઈ આવશું અને હવે થોડુંક નાના આમથા હિલ જેવું છે લોકેશન એટલે જોરદાર. ભગવાન આ રસ્તે ચાલ્યા જ હોય ને કાનો કેસ ભગવાન ત્યારે આ રસ્તે ચાલ્યા હશે. ભગવાન આ રસ્તે ચાલ્યા જ હોય. મસ્ત પણ લોકેશન છે અહીંથી આ ટેકરી ઉપર આવ્યા છે નાની અમથી ટેકરી છે પણ આમ બહુ મસ્ત અહીંથી મસ્ત છે. અને અહીંયા ખરેખર આમ ઓલું કહેવાય ને વન ડે પિકનિક જેવું કરવું હોય ને તોય ભાઈ અહીંયા તમે કઈક ભાણું લઈને આવ્યા હોય ને તો કૃષ્ણ ભગવાન ની હારે બેહીને જમી લેવાય કેમ કે એ તો ગોપાલ કૃષ્ણ છે બરાબર છે એટલે એની હારે બેસી એટલે અહીંયા ગાયો ચરાવવા આવતા હશે ત્યારે ત્યાં પણ ઈ તો રાજા હતા. રાજા અહીંયા હતા. ક્યાં ગાયું ચરાવી છે એને? એ તો ગોકુળમાં ગાયું ચરાવી કા એટલે તો ઓલું ગીત છે ને નંદલાલા ને માતા યશોદાજી સાંભળે ઈ ગીત છે ને નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. દેવનું મંદિર હે છે કષ્ટભંજન દેવ. કૃષ્ણભંજનના દાદાના દર્શન કરી અને આગળ આપણે દ્વારકાધીશના દર્શન કરીએ એ પરમાત્મા ચાલો બેટા આવી જાઓ તો તમે દર્શન કરી લો પહેલા તો કષ્ટભંજન દાદાના અહીંયા જ કષ્ટભંજન દાદાનું મંદિર છે ને અહીંયા ગોપાલ કૃષ્ણનું મંદિર છે અને આપણે જે આવ્યા છીએ અમે સામે કાચબા ઉછેર કેન્દ્રથી અહીંયા આવ્યા છીએ અને આખો દરિયા કિનારો જ છે ભાઈ જો પીળા પીતાંબર પહેરીને બેઠા છે હો ભાઈ. હે ને વાહ વાહ બોલો શ્રી દ્વારિકાધીશની જય જય શ્રી ગોપાલ કૃષ્ણ જોઈએ જ રાખો ને તમે વાહ
જય દ્વારિકા વાળા, જય કાળિયા ઠાકર. સ્ટ્રક્ચર જોઈને ખ્યાલ આવી જાય એમ કે કેટલું જૂનું હશે આ મંદિર એમ. અને અહીંયા દ્વારકાધીશ રોકાણા હતા, એટલે કે અહીંયા બેઠક હતી, એમની બેઠક થઈ હતી એ આ જગ્યા છે. ગોપાલ કૃષ્ણ મંદિર કહેવાય છે. અને દ્વારકા મિત્રો આવો ને તો અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો, કેમ કે આવી જગ્યા અમને અમે પહેલી વાર જ આવ્યા છીએ એમ. આપણને ખબર ન હોય, નજીક હોય ને આપણને ખબર ન હોય, એટલે આ જગ્યાએ જરૂરથી આવજો. એમાંય સાંજના સમયે કે વહેલી સવાર આવશો ને તો બહુ મજા આવશે. અમે તો અત્યારે તડકાના સમયે આવ્યા છે, કેમ કે 1:30 વાગ્યો છે. પીળા રે પીતાંબર પેરા અમારા મનડાને હર્યા, અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા, અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય કાળિયા ઠાકર. કેવો રહ્યો જન્મદિવસ? બહુ સારો. આવો તો કોઈને જન્મદિવસ નો ઉજવાતો એવો મારો ઉજવાનો. લોકેશન તો જો. અરે અહીંયા આવ્યો હોય ને એમ તો કે હા અહીંયા બેઠા જ રહીએ એવું છે હો, ખરેખર એમ. બહુ સરસ જગ્યા છે ભાઈ. આ રિયાનભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધું? સરસ. હવે અમે જમવાનો ઓર્ડર કરી દીધો છે અને વાગ્યા છે 2:30. અને અમે ગુજરાતી થાળી મગાવી છે, ફિક્સ થાળી મગાવી છે 2, કેમ કે આમાં 5 રોટલી આવે છે, 2 સબ્જી, દાળ ભાત બધું આવી જાય છે. એટલે 2માં અમારે 3 ને થઈ જશે, એટલે 2 થાળીમાં જ કમ્પ્લીટ થઈ જશે. હા, ટેસ્ટ એ સારો છે ને. પહોંચી ગયા. હા, હર્ષદ આવી ગયું. અને અહીંયાથી હવે આપણે અંદર જવાનું છે. હરસિદ્ધિ માનું મંદિર છે ને ત્યાં. આ મેન હાઈવેથી થોડુંક જ અંદર છે, 1.5 કિલોમીટર જેવું છે. આ ગેટથી અંદર જતા રહીએ અને પછી મંદિર આવી જાય. અને આ પણ મંદિર છે ને દરિયા કિનારે જ છે, ત્યાંથી દરિયો એકદમ નજીક બાજુમાં જ છે. અત્યારે અહીંયા ભીડ નહીં હોય, કેમ કે બપોરના કેટલા 3 વાગ્યા છે અત્યારે. આપણે ઘણા વ્લોગ બનાવ્યા, એમાં આ મંદિરનો ક્યારેય ઉલ્લેખ થયો નથી. આજે કે હા, આપણે આ રસ્તા ઉપરથી હમણાં આવ્યા નથી ને એટલા માટે આજે અવાઈ ગયું છે, તો એ બાને દર્શન થઈ જાય. સબસ્ક્રાઇબર બધા દર્શન કરે ને હરસિદ્ધિ માતા. સબસ્ક્રાઇબર મિત્રો બધા. અને બીજી વાત કે કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા હરસિદ્ધિ માતા. હા, ખાસ કરીને છે ને ભાઈ આજે એટલા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. પહોંચી ગયા. મને એમ હતું કે ટ્રાફિક નહીં હોય, પણ હોય તો ખરા. નોર્મલ છે, એટલું બધું કઈ નથી એમ. અહીંયા છે ને શંખલાની વસ્તુ બધી બહુ મળે હો. માર્કેટ એ છે થોડુંક. તો જો અંદર તો આપણે છે ને ભાઈ શૂટિંગની મનાઈ છે, એટલે અંદર કદાચ આપણે શૂટિંગ નહીં લઈ જઈ શકીએ. મોબાઈલ તો લઈ જવાનો છે પણ શૂટિંગ નહીં લઈએ કેમ, એટલે અહીંથી દર્શન કરી લઈએ પહેલાં તમારા વતી. અમે તો અંદર જઈએ છીએ, ત્યાં પાછા દર્શન કરશું જ તે. અને અહીંયા છે ને, અહીંયા નીચે હરસિદ્ધિમાનું મંદિર છે ને, ઉપર કોયલા ડુંગર ઉપર છે, પણ એ 4-1 વર્ષથી ત્યાં ઉપર તો બંધ જ કરી દીધું છે. એટલે મેન દર્શન અહીંયા એક જ જગ્યાએ થાય છે. તો હાલો હરસિદ્ધિ માની જય બોલાવીને દર્શન કરીએ. બોલો હરસિદ્ધિ માત કી જય. દર્શન કરી લીધા અને હવે અહીંયા છે ને શ્રીફળ વધારવા માટેની જગ્યા અહીંયા છે. અહીંયા આપણે શ્રીફળ વધારવાનું હોય છે. અને પ્લસ હવે બીજું કે આપણે થોડાક અહીંના ઇતિહાસની વાત કરીએ તો ભાઈ જો આ જે છે ને આ કોયલો ડુંગર છે, એ કોયલો ડુંગર શું કામ એને કહેવાય છે એ બધું હમણાં તમને કહીએ ટૂંકમાં. અને અહીંયા છે ને ઉપર એક મંદિર છે, પણ ત્યાં અત્યારે ફક્ત એમને ખાલી મંદિર જ છે. માતાજીની સ્થાપના હવે અહીંયા નીચે જ કરવામાં આવી છે. હા, 6 વર્ષથી બંધ છે. અને આમ તો આ મંદિર નીચેનું મંદિર છે ને એ તો ઘણા વર્ષોથી છે, કેમ કે શેઠ જગડોશા છે ને એ અહીંયા નીચે એમને લઈને આવ્યા હતા, એ રીતનું છે. અને કૃષ્ણ ભગવાનના કુળદેવી છે ને જગડોશા શેઠ જે હતા ને એમને કુળદેવી છે હરસિદ્ધિમાં. અને જે ઉપરનો જે આપણે ડુંગર જે છે ને બરાબર, એ કોયલો ડુંગર શું કામ કહેવાય છે એની વિશેની હમણાં આપણે થોડીક અંદર માહિતી મેળવી. તો એમાં જે આપણે છે ત્યાં આપણે પૂજારી હતા ને એમણે એ રીતે કીધું કે ભાઈ અહીંયા છે ને પેલા આપણે ગાંધર્વો રાક્ષસ એક હતો, એનો બહુ ત્રાસ હતો. અને એને મતલબમાં કહે ને કે સંહાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ કોયલા ડુંગર ઉપર છે ને તપસ્યા કરી હતી. ત્યારે આ ડુંગરનું નામ કોયલા ડુંગર નહોતું,
ત્યારે આ ડુંગર ઉપર તપસ્યા કરી અને માતા હરસિદ્ધિમાં છે ને એમના કુળદેવી છે એને પ્રસન્ન કરવા માટેની તપસ્યા હતી. એટલે માતાજી છે ને કોયલનું રૂપ લઈને આવ્યા હતા. કોયલનું રૂપ લઈને આવ્યા ને એટલે ત્યારથી આ ડુંગરનું નામ કોયલા ડુંગર પડ્યું છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ માતાજીને કે તમે મેન સ્વરૂપે આવી જાઓ, મૂળ સ્વરૂપે આવો અને આ રાક્ષસનો સંહાર કરો એમ. એટલે પછી માતાજી કોયલ સ્વરૂપમાંથી મૂળ સ્વરૂપમાં આવ્યા અને ગાંધર્વા રાક્ષસનો સંહાર કર્યો છે. અને ત્યારથી આ જગ્યાનું આપણે કહીએ ને હરસિદ્ધિમાનું અહીંયા સ્થાપના છે. અને આ ડુંગરને એટલે કોયલા ડુંગર કહેવામાં આવે છે. અને આગળ એક ગામ છે ને એ ગામનું નામ જ છે આપણે કયું ગામનું ગાંધવી. હા, એ રાક્ષસના નામ ઉપર જ પડ્યું છે. એટલે આ રીતનો અહીંનો ભાઈ ઇતિહાસ છે એ તમને થોડોક જણાવ્યો હે ને. તો બોલો જય માતાજી બોલી જાઓ. હા એમ ચાલો હવે આપણે અહીંયાથી આગળ પ્રસ્થાન કરીએ. આપણે જો હમણાં સામે હતા ત્યાંથી હવે આવી ગયા છે અહીંયા. અને આ બ્રિજ બહુ મસ્ત બનાવ્યો છે અહીંયા, કેમ કે બે બાજુ દરિયાનું પાણી છે અને વચ્ચે આ બ્રિજ છે. અને અમે હવે ખાઈએ છીએ પ્રસાદી. કાચું શ્રીફળ હોય એટલે હા, મલાઈ જેવું આમ થઈ જાય ને આખું. મલાઈ હો. જો છે ને એકદમ મસ્ત. અને રસ્તા બહુ સારા છે એટલે શું છે ડ્રાઇવિંગમાં આપણને આમ ઇશ્યુ ન રહે, થાક ન લાગે, ઓછો થાક લાગે એમ ને. રસ્તા સારા હોય ને એને હિસાબે. ચલો ભાઈ હવે આપણે આવી ગયા છે જેતપુર. હવે જેતપુર હવે આપણે અંદરનો રસ્તો લઈ લેવાનો છે. ગામમાં નથી જવાનું. હા ગામમાં જ તે ને, એટલે અંદરનો રસ્તો છે ને હાઈવે હવે છોડી દેવાનો છે આપણે. એટલે ગામમાં અંદર છે. હા અંદર જે રસ્તેથી આપણે આવ્યા હતા એ જ રસ્તે જવાનું છે. પેલા બ્રિજ ઉપરથી આવ્યા હતા ને આપણે, પછી બ્રિજ ઉપરથી જ જવાનું થશે આપણે. અને અંદર પછી હવે પાછા ચા પીએ રજવાડીની. કેમ તમે તો ટાઈમ થઈ ગયો. હા તમે થોડીક વાર તો સૂઈ ગયા હતા તમે. તો સુઈ જ જાન, બીજું તો શું કરું. એટલે છે ને હવે અહીંયા જેતપુર પાછા આપણે અહીંથી ગયા ને ત્યારે ચા પીધી હતી. અત્યારે પાછા ફરીથી અહીંયા ચાનો હોલ્ટ કરી લઈએ. આપણો ચાનો હોલ્ટ આવી ગયો છે રજવાડીની ચા. જો તર જામી ગઈ છે ઉપર, સરસ ચા આવે છે. સેવ મમરા. સેવ મમરા. ગોકુલ નથી કે શું છે? ગોકુલ. હા ઓલા ગોપાલના ભાઈ ગોકુલ. જો સનસેટનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે અહીંયા છે ને એક જગ્યાએ ઊભા રહી ગયા, હોલ્ડ કર્યો સનસેટ જોવા માટે સ્પેશિયલી. કેમ કે કાલે નીકળ્યા ને ત્યારે સનસેટ જોયો હતો અને અત્યારે સનસેટ આપણે જોયો અહીંયા. અને નેચરલી કુદરતી જગ્યાએ જ તે એમ, સ્પેશિયલી કોઈ એવી જગ્યા નહીં કે સનસેટ પોઈન્ટ છે એવી જગ્યાએ નહીં એમ. અને આ જો અહીંયા કંઈક ગામડું આવ્યું છે ત્યાં બરાબર સમય થઈ ગયો હતો એટલે ઊભા રહી ગયા હતા. અને આજનો વ્લોગ પણ એન્ડ કરી દે, વ્લોગ પછી લાંબો. હા આજનો વ્લોગ એન્ડ કરીએ હવે. હા ને આજનો વ્લોગ પણ એન્ડ કરી દઈએ. મારી કેક તો રાત્રે આવશે. હા હા એ તમે રીલ્સમાં જોઈ શકશો એમ. બરાબર, કેમ કે કેક હજુ ઘરે જઈશું પછી બાને ને બધાને સાથે જ તે કેક એટલે જ અમે ઘરે રાખ્યું છે કે ભાઈ બા એવા નથી ને. કેક નાની એવડી છોકરાઓને થાય ને એવડી મંગાવી 500 ગ્રામની. 500 ની નહીં, 250 ગ્રામની જ મંગાવી. પણ એમાં હું છે એટલું ઇનફ થઈ જશે એટલે ને. ચલો હવે આ સાથે જ આજનો વ્લોગ ખર્ચા નહીં કરવા. હા આજનો વ્લોગ એન્ડ કરીએ. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, દબાવો બે લાઇકન. ઓકે. અને હવે બસ આ સાથે જ આજનો બ્લોગનો એન્ડ કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આ દ્વારકાની યાત્રામાં તમને પણ ખૂબ મજા આવી છે. અને બસ જે રીતે સાથ સહકાર આપો છો એ રીતે સાથ સહકાર આપતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.